ખાડિયા ગોળલીમડામાં આવેલ એમેઝોનના ડિસ્ટ્રીબ્યુટર સેન્ટરમાં કામ કરતો ડિલિવરી બોય મોહમ્મદ શબ્બીર મંસૂરી તેની ઓફિસથી 171 જેટલા પાર્સલ લઈને ગ્રાહકોને આપવા માટે નીકળ્યો હતો, જેમાં 49 લાખની કિંમતના 164 જેટલા મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ હતી. પરંતુ આરોપીએ તમામ પાર્સલ ગ્રાહકોને આપવાને બદલે ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આરોપી મોહમ્મદ શબ્બીર મંસૂરીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી યુવકને પગાર ઓછો પડતા 50 જેટલા મોબાઈલ ફોન વેચીને રાજસ્થાન, ગોવા અને કેરળ ફરવા જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ ઝોન 6 ડીસીપી દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 6 હેઠળ આવતા વટવા, ઈસનપુર, મણિનગર, નારોલ, વટવા જીઆઈડીસી અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ચેકિંગ દરમિયાન ઘરમાંથી અને પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ 10 જેટલા વ્યક્તિઓ પાસેથી છરી, ચપ્પુ જેવા હથિયાર મળી આવતા પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. અમદાવાદના સેતપુર ટાવર પાસે રહેતા એક વ્યક્તિએ દારૂ પીને કામ નહીં કરો તો શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, જે અંગે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળતા કૃષ્ણનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે ત્યાં હાજર વ્યક્તિની તપાસ કરી પોલીસે સોનુ વિશ્વકર્મા નામના આરોપીને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઈ તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.